जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। જય માતાજી વિદ્યાર્થીઓ મિત્રો, વિધેયના લક્ષની અંદર હવે આપણે એક બહુ જ અગત્યનો ભાગ જોવાનો છે જે ઓબ્જેક્ટિવમાં પણ પૂછાય છે, 2 માર્કમાં પણ પૂછાઈ શકે અને 4 માર્કમાં પણ જો એ લોકો ઈચ્છે તો પૂછી શકે છે, પણ 4 માર્કનો વિભાગ ઈ માં ઓછો પૂછાય છે, એ બી સી માં ના ચાન્સીસ રહેશે। સૌથી પહેલા તો આપણે એક અગત્યનું સૂત્ર યાદ રાખવાનું છે મિત્રો, આ પરિણામ જે છે એની સાબિતી આપણા સિલેબસમાં નથી, માત્ર યાદ રાખવાનું છે। હવે યાદ રાખવા માટેની પદ્ધતિ બહુ સરળ છે મિત્રો, જે x ટેન્ડ્સ ટુ a આપ્યો હોય એ જ x અને a નીચે હોવો જોઈએ, વચ્ચે માઈનસ ઉપર હોવો જોઈએ, નીચે હોવો જોઈએ, જે x ની ઘાત હોય એ જ પડોશી નંબર a ની ઘાત હોવી જોઈએ, બરાબર। એટલે આપણે આમાં યાદ એ રીતે રાખીશું, આ n લખીશું, એને આપણે આગળ લખીએ છીએ, n એ કોઈ પણ સમય સંખ્યા છે, ધન ઋણ પૂર્ણાંક અપૂર્ણાંક q યાદ રાખો તો ચાલશે, કારણ આપણા સિલેબસમાં બધી સંખ્યાઓ સમય જ આવશે। ત્યારબાદ a જે છે એ આપણે અહીંયાથી લઈશું, એટલે જવાબની અંદર n a raised to n - 1 થાય છે। હવે આ સમજવાનું કઈ રીતના, તો નીચે દાખલો નાનકડો વિભાગ b નો છે જોઈ લઈએ। x ટેન્ડ્સ ટુ 2 આપેલું છે, હવે પહેલા તમારે જોવાનું x ની ઘાત, x ની જે ઘાત હોય બાજુમાં a ની, a એટલે શું, તો a એટલે 2, એટલે સંપૂર્ણ રીતે આ સૂત્ર પર આધારિત વિભાગ છે, તમારે આને સરખામણીમાં ઉપરના સ્વરૂપ પ્રમાણે લાવવાનો, બે ઘાત સરખી હોવી જોઈએ, x એ હોવા જોઈએ, વચ્ચે માઈનસ હોવો જોઈએ, એ જરૂરી છે, તો તમે લખી શકશો n a raised to n - 1, n ક્યાંથી લેવાનો, x ની ઘાતમાંથી, a ક્યાંથી લેવાનો, અહીંયાથી। હવે જોઈ લઈએ, x ની 5 ઘાત છે, માઈનસ a ની પણ n એટલે કે 5 ઘાત જ હોવી જોઈએ, a એટલે હંમેશા અહીંયા આ રીતનું સ્વરૂપ જ હશે મિત્રો, તો 2 ની 5 ઘાત તમે ગણશો તો તમને 32 જોવા મળશે, અને નીચે પણ x અને 2 છે જ। હવે જે પ્રમાણે આપણે ફોર્મેટના ઉપર સૂત્રોને યાદ રાખવાનું છે, પ્રમાણે n બંનેમાં સમાન ઘાત હોવી જોઈએ, x ટેન્ડ્સ ટુ 2 છે તો નીચે x2 ઉપર x2 વચ્ચે માઈનસ, તો આપણું સૂત્ર આપણને કહે છે કે n a raised to n - 1 જવાબ લખાય। n એટલે આપણા સાથે સંલગ્ન, અહીંયા n ની કિંમત છે 5, a એટલે આપણી સાથે સંલગ્ન 2 છે, એની n - 1 ઘાત એટલે 5 - 1 ઘાત। જ્યારે પણ તમે આ દાખલો ગણતા હો ત્યારે કૌંસમાં ખાસ આ સૂત્ર બતાવવું જરૂરી છે, કે જેથી આપણને આઈડિયા આવે, પેપર ચેક કરવાવાળાને આઈડિયા આવે કે તમે કયું સૂત્ર વાપર્યું છે, તો n a raised to n - 1, જ્યાં આપણે n અહીંયા ઘાતમાંથી લઈએ છીએ, એ આપણે ટેન્ડ્સ ટુ માંથી લઈએ છીએ। ફિક્સ જગ્યા રાખવાથી આપણને એટલો ફાયદો થશે કે આપણને પૂરવાનો ખ્યાલ રહેશે, એટલે 5 અહીંયા 2 ની 4 ઘાત થશે, 2 * 4 = 8 16 ગુણ્યા 16 કરો એટલે 16 × 5 = 80। આની કોઈ સાબિતી નથી આપણા સિલેબસમાં, આ પરિણામની જે ગણિતની અંદર આવે છે, પણ આપણને નાના આવા દાખલાઓ પૂછાય છે ખરા, એટલે તૈયાર વ્યવસ્થિત રીતે આ કરવું પડશે। આજે આપણે આવા 3 દાખલા જોવાના છે, જેથી આનો એક પણ માર્ક આપણો ક્યાંય પણ ના જાય, 1 માર્કમાં પૂછી શકાય, જેમ અત્યારે વિભાગ બી માં છે, જનરલી આ જે ભાગ છે એ 2 માર્કનો દાખલો કહી શકાય, સી માં પૂછી શકશે એ લોકો, એટલે આનો આપણને જવાબ મળશે 80, બરાબર। હવે મિત્રો આ તો રેડીમેડ તમને તૈયાર કરીને જ આપ્યું છે, બરાબર, થાળીમાં પીરસીને આપ્યું છે, ખાલી જમવાનું છે, પણ હવે પેલા દાખલાની અંદર થોડો વિભાગ પરિવર્તિત છે। સૌથી પહેલું કામ આપણું જે છે એ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 છે, જેમ અહીંયા આપણે જોયું હતું x ની ઉપર જે ઘાત હોય પડોશમાં a ની જ ઘાત હોય છે, એ જ રીતે જો તમે x ની અહીંયા 6 ઘાત છે, x ટેન્ડ્સ ટુ 3 આપ્યું છે, એટલે 100% એ 3 ની 6 ઘાત હશે જ, કિંતુ પરંતુ સ્વરૂપમાં એવું કહે છે કે ઉપર ઘાત વાળું હોય, નીચે ઘાત વગરનું પદ હોવું જોઈએ। અહીંયા થોડો વાર્તામાં વળાંક છે, નીચે પણ એ લોકોએ ઘાત વાળું જ આપ્યું છે, કઈ વાંધો નહીં, એને એડજસ્ટ કરીશું, ટ્રાય કરીએ, નીચે શું 4 ઘાત મળે આપણને, તો તમે જોશો મિત્રો તો એ 3 ની 4 ઘાત પણ 81 થાય, એટલે આ જે દાખલો 1 હતો એમાં અહીંયા 2 દાખલા આપેલા છે, ઘાતવાળા સ્વરૂપમાં જ આપ્યું છે, છેદ આપ્યો નથી। હવે આપણા સ્વરૂપ પ્રમાણે x ની n ઘાત a ની n ઘાત, જે ઘાત તો સરખી છે, x અને a ની વચ્ચે માઈનસ નિશાની એ છેદમાં હોવું જોઈએ, એટલે x અને 3 ની વચ્ચે માઈનસ નિશાની છેદમાં હોવું જોઈએ। તો આપણે શું કરીશું, તો આપણે એવું લખીએ છીએ x - 3 વડે અંશ અને છેદમાં ભાગતા, કેમ ભાગતા, તો આપણા સૂત્રના સ્વરૂપની અંદર x - 2 છે, જે x અને a ની કિંમત વચ્ચે બાદબાકી એ નીચે હોય છે, અને આપણી પાસે બે ઘાતવાળા વિભાગો છે, એટલે આમાં આપણે આવું લખીશું x ની 6 ઘાત - 3 ની 6 ઘાત, એનો હું x - 3 વડે ભાગું, એની સાથે સાથે છેદમાં બી આપણે એને x - 3 વડે ભાગીશું, એટલે આ જે વિભાગ છે એની અંદર આપણે સ્વરૂપ લગભગ દેખાય છે। હવે લક્ષના કાર્ય નિયમો છે, લક્ષના નિયમો થિયરીમાં એવા આપે છે, ભાગાકારનો નિયમ છે,
લક્ષનું જે આ સ્વરૂપ છે ને અંશ છેદમાં બે વિભાગમાં વિભાજિત કરી શકાય છે. એટલે હું અંશ માટે આ લખીશ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 x ની 6 ઘાત - 3 ની 6 ઘાત ભાગ્યા x - 3. ટૂંકમાં આ દાખલો જે છે એક નહીં બે દાખલાનો સમન્વય છે, સંયોજન છે એવું કહી શકાય. જે ગણતરી હમણાં આપણે એક કરી એવી રીતે બે ગણતરી કરવાની છે. હવે આનું સૂત્ર જે આપણે વાપરવાના છીએ એના સંદર્ભમાં જઈએ આગળ. સૂત્રમાં આપણે કીધું છે એ પ્રમાણે હંમેશા આપણે n ક્યાંથી લઈએ છીએ? ઘાતમાંથી લઈએ છીએ. a ક્યાંથી લઈશું? અહીંયાથી લઈશું. એટલે સૂત્રનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે. n a raised to n minus 1 n a raised to n minus 1. એવું લાગે તો પહેલા n minus 1 લખી દો. a એટલે આપણી સમક્ષ શું છે? 3 છે. છેદમાં એની રીતે n આપણા સંદર્ભમાં વિચારીએ તો છેદ માટે 4 છે. એ તો બદલાવાનો નથી જ ક્યારે. તો 4 3 ની 4 minus 1 ઘાત. જ્યારે પણ આપણે સૂત્ર વાપરીએ મિત્રો ત્યારે મેં કીધું હમણાં એ પ્રમાણે આપણે એને સૂત્રનો દર્શન કરાવવું પડશે. x ની n ઘાત minus a ની n ઘાત x minus a સૂત્ર થશે n a raised to n minus 1. તો ઉપર નીચે બંને જગ્યાએ વાપરીએ છે આપણે. થોડું હવે સાદું રૂપ આપવાનું છે. 3 ની થશે 5 ઘાત નીચે 4 અહીંયા 3 ની થશે 3 ઘાત 6 4 ને એમ નથી કરતા 5 ઘાતમાંથી 3 ઘાત જતી રહે મિત્રો. એટલે 3 નો વર્ગ વધશે. એટલે 6 ગુણ્યા 9 ભાગ્યા 4. આમાં છેદ તમે ઉડાડો તો 4 અહીં 2 એટલે અહીંયા વધશે 9 તરી 27 27 ભાગ્યા 2. તો જે છે મિત્રો આ આપણો 4 માર્કમાં પૂછી શકાય એવો દાખલો તૈયાર થઈ ગયો છે. બરાબર. સામાન્ય રીતે આગળના દાખલા જે બહુપદીના અવયવવાળા હતા એ 4 માર્કમાં વધારે પૂછાય છે. અને હજુ ભવિષ્યમાં બી એકાદ દાખલા હું ગણાઈશ તમને નેક્સ્ટ સેશનમાં. એ દાખલા પણ પરીક્ષામાં વધારે પૂછાય છે. એટલે આ દાખલાનો જે જવાબ આપણને મળે છે એ 27 ભાગ્યા શું મળશે? 2. બરાબર. તો વસ્તુ અઘરી નથી પણ થોડું આની અંદર સેટ કરવું પડશે. સ્વરૂપ પ્રમાણે બે ઘાતવાળા ભાગ ના હોય. ઉપર ઘાત હોય તો નીચે એ જ x અને વચ્ચે માઈનસ હોય એટલે આપણે x - a વડે અંશમાં અને છેદમાં ભાગ્યું. જે આ દાખલાની પ્રક્રિયા થશે. જોઈએ નેક્સ્ટ દાખલો. તો મિત્રો હવે વિભાગ D નો આગળ આપણે દાખલો જોયો જે એ હતો 13 નંબર. હવે વિભાગ D નો 14મો દાખલો જોઈ લઈએ. હવે આની અંદર પણ મિત્રો સ્વરૂપ આગળવાળા જેવું છે પણ ખાલી x ની ટેન્ડ્સ ટુ માં અહીંયા માઈનસ સંખ્યા આપી છે. જો મિત્રો ક્યારે કોઈ કષ્ટ વગર તમારે વિચારવાનું નહીં. સિમ્પલ છે. બે વચ્ચે આ માઈનસ કરી દેવાનું. ત્યારબાદ x ની જે ઘાત આપી હોય એ અહીંયા a હોય ની ઘાત લખી જ દેવાની છે. પહેલો પ્રશ્ન થશે ઉપર જે આપ્યું છે તે અલગ છે એને છોડી દો. x ની અહીંયા 5 ઘાત છે વચ્ચે માઈનસ જ હશે. પડોશમાં પણ તમારે -2 ની 5 ઘાત લખી જ દેવાની છે. હવે તમને એવું થાય આવું ગોખવાનું કેમ? તો -2 ની 5 ઘાત થશે. કોઈ પણ ની એકી ઘાત હોય તો માઈનસ જવાબ આવે. આગળ x ની 5 ઘાત છે વચ્ચે મેં માઈનસ કર્યું એટલે માઈનસ માઈનસ ખરેખર આ શું થાય? પ્લસ. એટલે પ્રક્રિયામાં જે મૂળ રકમથી આપણને પાછી મળશે. એ તમારા માટે જો ખ્યાલ ન આવતો હોય તો એની અંદર આપણે 2 ની 10 ઘાત લખીએ માઈનસ માઈનસ પ્લસ એવું પણ લખી શકાય. એટલે પહેલામાં કોઈ ફેરફાર નહીં આવે. તમને ખ્યાલ આવે એના માટે હું અહીંયા લખી દઉં છું -32. હવે હું જે તમને આગળ સમજાવી ચૂક્યો છું એ જ વસ્તુ x ની 10 ઘાત કોઈ પણ ઋણ સંખ્યાની બેકી ઘાત હંમેશા ધન જવાબ આવે એટલે 1024 ઘન જ થશે. નીચેવાળામાં હવે તમને ખ્યાલ આવશે જે મેં હમણાં સમજાવ્યું તો -2 ની મારે કરવી પડે 5 ઘાત. હવે આપણા નિયમ પ્રમાણે જે પણ ઘાતવાળો વિભાગ હોય એમાં નીચે x અને a ની વચ્ચે માઈનસ. ધ્યાન રાખજો x અને a ની વચ્ચે શું આવશે? માઈનસ. માઈનસ માઈનસ પ્લસ કરવાની આવશ્યકતા નથી. આપણું સ્વરૂપ છે એ પ્રમાણે આ ફેરવવાનું રહેશે. છેદમાં એ રીતે x - ની 5 ઘાત -2 ની 5 ઘાત એમાં પણ આવશે x માઈનસ. પછી લક્ષના કાર્ય નિયમો પ્રમાણે ભાગાકારના નિયમ પ્રમાણે આપણે ઉપર અને નીચે આ લક્ષ એટલે કે લિમિટ એપ્લાય કરી દઈશું જેથી સૂત્રનો ઉપયોગ વ્યવસ્થિત કરી શકાય. એટલે x ની 10 ઘાત -2 ની 10 ઘાત x અને 2 માઈનસ છે ની વચ્ચે માઈનસ નિશાની. બે ભાગમાં આપણા સૂત્રનો ઉપયોગ કરવા માટે તૈયાર છીએ. x ની 5 ઘાત ઓછા -2 ની 5 ઘાત નીચે આવશે x -2. ત્યારબાદ જે આપણે પ્રક્રિયા જોઈ છે એ પ્રમાણે n આપણે અહીંયાથી લઈએ છીએ a આપણે અહીંયાથી લઈએ છીએ. બંને વિભાગમાં a તો સમાન જ હોય એટલે n 10 a એટલે -2 ની 10 -1 ઘાત થશે. છેદમાં 5 -2 ની 5 ઓછા 1 ઘાત થશે એટલે 10 ગુણ્યા -2 ની 9 ઘાત. ગુણાકારની નિશાની નહીં કરો તો ચાલશે. અને 5 ગુણ્યા -2 ની 4. બરાબર. હવે મેં કીધું એ પ્રમાણે પહેલા હું વિસ્તરણ
નહીં આપવાનું મિત્રો, પહેલા ઘાત જે છે ઉડાડી દેવાની, એટલે 10/5 એમને રાખું છું, આપણને ખબર છે 10/5 2 થાય તો પણ, અને માઈનસ 2 ની 9 ઘાતમાંથી 4 ઘાત જાય એટલે 5 ઘાત વધશે. હવે 10/5 એટલે આપણે લખી શકીએ 2, અને માઈનસ 2 ની 5 ઘાત હમણાં જ આપણે જોયું હતું, એનો જવાબ થયો તો -32, એટલે આનો કુલ જવાબ થશે -64. તો મિત્રો જ્યારે આપણે પ્લસ વાળું સ્વરૂપ આપ્યું હોય ત્યારે આ દાખલાને આપણે આ રીતે ગણવાનું છે, બીજું કંઈ નવું છે નહીં. રકમ જે હોય એ પાછું ફરી લક્ષના સ્વરૂપમાં છેલ્લો જવાબ બોક્સમાં આ રીતે દર વખતે બનાવવાનો રહેશે. એટલે આવું માઈનસ આપેલું હોય ત્યારે શું પ્રક્રિયા કરી શકાય એ પણ આપણને આ દાખલામાં જોવા મળે છે. બરાબર. તો મિત્રો આવો જે નાનકડો વિભાગ છે, નાનકડો દાખલો આપેલો છે આપણા સંદર્ભમાં, એ દાખલા નંબર 15 જેમાંથી MCQ માં બી એ લોકો પૂછી શકે છે એવો દાખલો આપણે સાથે જોઈ લઈએ, પછી આ જે વિભાગ છે એને પૂરું કરી નાખીએ. એટલે આ સ્પેશિયલ સૂત્રવાળા દાખલા છે મિત્રો. કામગીરી જ્યારે પણ ઘાતવાળી આપી હોય ત્યારે આ જ રીતે કરવાનું થશે. હવે આ દાખલો આગળનો જે કર્યો એના જેવો જ 15મો દાખલો છે જે ઓબ્જેક્ટિવમાં પણ પૂછી શકશે. x ની એકી ઘાત હોય તો હંમેશા વચ્ચે પ્લસ આપશે, બેકી ઘાત હોય તો હંમેશા માઈનસ આપશે. જે મેં તમને હમણાં જ સમજાવ્યું મિત્રો, એક રીતે આપણે પ્રક્રિયા કરી લઈએ, એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ -1, x ની 2070 ઘાત છે તો અહીંયા હું વચ્ચે માઈનસ કરીને -1 લખી દઈશ. નીચે વાળામાં આપણે કોઈ ફેરફાર નથી કરવાનો, બેકી ઘાતમાં હંમેશા કોઈ ફરક નહીં પડે. સેમ લાસ્ટ દાખલા જેવો જ આ દાખલો છે મિત્રો, ખાલી આની અંદર -1 આપ્યું છે અને ઘાત થોડી હેવી લાગે છે 2070, પણ ચિંતા નહીં કરવાનું, કોઈ પણ સંખ્યા જે છે એમાં એકડો હોય -1 ની 2070 ઘાત કહો કે 2025, એકી સંખ્યા હોય તો જવાબ ઋણ જ આવશે, અને પછી 2018 કહો કે 2024, એમાં બેકી ઘાત હંમેશા શું આવશે, જવાબમાં +1 જ આવશે. બરાબર. અને પછી આપણી પ્રક્રિયા જે હમણાં જ કરી મિત્રો આગળના દાખલામાં એ જ કામ કરવાનું છે. અંશમાં પણ આપણે x - a, એટલે આપણો x આપણો a એટલે -1, વચ્ચે શું આવશે માઈનસ, અને એ જ રીતે છેદમાં x ની 2018 ઘાત -1 ની 2018 ઘાત x અને a ની વચ્ચે માઈનસ. તમારા સામાન્ય સ્વરૂપ ઉપર ફોકસ કરવાનું છે મિત્રો, બીજું કશું છે નહીં દાખલાની અંદર અઘરું. બરાબર. ત્યારબાદ હવે આપણે લક્ષના કાર્ય નિયમો પ્રમાણે અંશ અને છેદમાં અલગ અલગ લિમિટ એટલે કે લક્ષ એપ્લાય કરી દઈએ. તો ઉપર 2070 -1 ની 2070 ઘાત upon x -1, નીચે એ જ રીતે x ની ઉપર 2018 ઘાત છે -1 ની 2018 ઘાત, એમાં પણ x -1. સૂત્રનો ઉપયોગ કરવાનો છે. હવે આપણી સમક્ષ આપણો n એટલે કે 2018, a એટલે -1 નીચે છે અને ઉપર 2070 અને -1, n a raised to n-1 સૂત્ર, નીચે એ જ રીતે n a raised to n-1 સૂત્ર. બરાબર. કૌંસમાં સૂત્રનો ઉલ્લેખ કરવાનો, લાસ્ટ દાખલામાં નહોતું લખ્યું મિત્રો, યાદ રાખજો, બધામાં આ રીતે કૌંસમાં લખીશું આપણે. x raised to n, a raised to n, x minus a, n a raised to n-1. હવે આપણે ઘાતને ખાલી લખી દઈએ. જવાબ જે છે એનો નિશ્ચિત જ હોય છે, હું તમને પછી એની શોર્ટ ટેકનિક પણ સમજાવું. -1 ની 2070 ઓછા 1 એટલે 16, અને -1 ની 2018 ઓછા 1 એટલે 2017. એટલે આની અંદર જવાબ જે છે મિત્રો, 1 ની ઘાત આપી હોય, બેકી ઘાત હોય તો જવાબ 1 આવશે, એકી ઘાત હોય તો જવાબ માઈનસ આવશે. એટલે કે આનો જવાબ આવશે -2070 ભાગ્યા 2018. હવે મિત્રો આવો કોઈ પણ દાખલો બનાવી શકશે જ્યારે પણ જો ઉપર એકી ઘાત હતી, જ્યાં પણ એકી ઘાત હોય ત્યાં બાદ કરો તો બેકી મળશે, એટલે જવાબ પ્લસ આવશે, અને બેકી સંખ્યા હોય 2018 તો અહીંયા માઈનસ જવાબ મળે. એટલે જો અંશ અને છેદમાં ધારો કે 2017 અને 2021 આપ્યું હોય તો બંને એકી સંખ્યા હોય તો જવાબમાં તમને એક્ઝેક્ટ 2017 ભાગ્યા 2021 મળશે. ધારો કે 2022 અને 24 આપ્યું હોય તો ઉપર એ માઈનસ આવશે, નીચે માઈનસ આવશે, તો પણ 2022 ભાગ્યા 2024, એટલે જે ઘાત લખી હોય એ જ મળશે. શરત એક જ છે, ટેન્ડ્સ ટુ -1 હોય તો. જો આ યાદ રહે તો સારી વસ્તુ છે, નહીં તો માત્ર યાદ રાખજો. આ રીત જે છે, પદ્ધતિ છે, દાખલો ગણી શકશો પૂછાય ત્યારે. બરાબર. હજુ સુધી તો આવા દાખલા પૂછ્યા નથી એ લોકોએ, પણ ઓબ્જેક્ટિવમાં નાનું પૂછી શકાય છે. બરાબર. તો આ એક વિશિષ્ટ સૂત્ર હતું મિત્રો, જેના આપણે દાખલા પૂર્ણ કર્યા છે. નેક્સ્ટ સેશનમાં છેલ્લો તબક્કો છે, છેલ્લા અમુક દાખલાઓ સ્પેશિયલ આપણે જોવાના છે, પછી આ ચેપ્ટરની પૂર્ણાહુતિ થશે.
તો આજના સેશનમાં આટલે સુધી રાખીશું મિત્રો. જય માતાજી. થેન્ક યુ. ટેક કેર. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.